નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। ફરી એક વખત આકરા પાણીએ ટેટ ટાટ પાસ ઉમેદવારો જોવા મળ્યા છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ટેટ ટાટ પાસના ઉમેદવારોએ ઉગ્ર આંદોલન કર્યું। 5 માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતર્યા હતા। સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલા જ પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસે ટીંગાટોળી કરી અને આ ઉમેદવારોની અટકાયત કરી હતી। માંગ પૂરું કરવાનો અમે કહીએ છીએ। સરકારને કેટલાય દિવસથી પ્રશ્ન કરીએ છતાં અમારી સાંભળતા નથી। ડીવી નથી આપ્યું, પીએમએલ નથી આપ્યું। અમારી એક જ માંગ છે કે અમારી પીએમએલ આપો। શિક્ષણ અમારી મુખ્ય એ જ માંગ છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ, ડીવીની તારીખો જાહેર કરો, તેમજ ક્રમિક ભરતી કરો અને વિદ્યાર્થીઓને ન્યાય આપો। ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યું છે। ત્રીજા ધોરણનું કોઈ ભણતા આવડતું નથી, તો શા માટે લોકો ભરતી નથી કરતા આટલી બધી? આજે અમે શિક્ષણ મંત્રી વીએસકે અને અધિકારીઓને આવેદન આપવા માટે આવ્યા છે કે કાચબા ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે। તમને પહેલા ડિસેમ્બર કીધેલું, ડિસેમ્બરમાં પૂરો નથી થયું, ત્યારબાદ તમે 16 જાન્યુઆરી એવું કીધેલું કે 1 મહિનાની અંદર તમારી ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે, પરંતુ 40 દિવસ થઈ ગયા, હજુ પણ ભરતી પ્રક્રિયાના અમે ઝીરો। આ ઉપરાંત 1 થી 12 ધોરણની અંદર જ્યાં પણ જગ્યા વધી શકે ત્યાં જગ્યા વધારો, અને આ ઉપરાંત આ કોરોના કાળને કારણે કેટલાક ઉમેદવારોની ભરતી થઈ શકી નહોતી, તો એ ઉમેદવારોની વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવે। અમારી અમે વર્ષોથી થઈ ગયા, ઉંમર લાયક થઈ ગયા, અમારી પાસે ઉંમર નથી, છતાં પણ હવે ગવર્મેન્ટ દર વખતે 10 થાકો છે। અમે આજે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, ત્યારે જો અમારી હાલત આ કેવી થઈ રહી છે। 9 થી 12 નો ડીવીનો પ્રોગ્રામ 1 મહિનામાં હજુ જાહેર નથી કર્યો। એ જાહેર કરો ડીવીનો પ્રોગ્રામ અને ક્રમિક ભરતી થવી જોઈએ। 1 થી 5 માં 21,000 જેટલી જગ્યાઓ છે, તો 21,000 જેટલી જગ્યાઓ સામે માત્ર 5,000 જેવી જગ્યાઓ જાહેર કરી છે। તો ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે પોલીસે બળ પ્રયોગ કર્યો, તેની નિંદા કરીએ છીએ। 24,700 શિક્ષકોની ભરતી નથી થઈ। ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને એમને ત્યાંથી બળજબરીપૂર્વક જે વર્તન વ્યવહાર એમની સાથે થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે ટેટ અને ટાટની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી। પરીક્ષાના લીધે ઘણો ટેટ ટાટના ઉમેદવારના વિરોધ પ્રદર્શનને લઈને પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું। 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કેટલાક કારણોસર ભરતીમાં વિલંબ થયો છે। આચાર સંહિતાના કારણે પણ થોડોક વિલંબ થયો હોવાનું તેમણે જણાવ્યું। 24,700 શિક્ષકો લેવા માટેની અને એ સમયે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે, ને એનું શેડ્યુલ કોઈ જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે। એના અનેક કારણો છે, એમાંનું એક આચાર સંહિતા પણ હતું। તો આ તરફ વીસીઈ કર્મચારીઓએ પણ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। પડતર માંગણીઓ ન સંતોષાતા આંદોલનના મૂડમાં જોવા મળ્યા। છેલ્લા 8 વર્ષથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે, વીસીઈને પગારના બદલે કમિશન અપાઈ રહ્યું છે, ત્યારે કાયમી પગાર, સરકારી લાભ, કોરોનામાં મૃત્યુ પામેલને વળતરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર આરોપ લગાવ્યા। ગ્રામ પંચાયતના વીસી કર્મચારીઓ સામે બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું। કહ્યું કે અમે નિંદા કરીએ છીએ, સરકારના ઇશારે બળ પ્રયોગ કરવામાં આવ્યો છે। છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં 14,000 વીસી કર્મચારીઓ 1 પણ રૂપિયાના પગાર વગર પંચાયતમાં ગ્રામ પંચાયત યોજના હેઠળ ગ્રામ સોસાયટી દ્વારા એમની ભરતી થઈ છે ત્યારથી સેવા આપી રહ્યા છે, જેમની પર પોતાના પરિવાર, સામાજિકની અનેક જવાબદારી હોય છે। સરકારના કોઈ પણ ધારાધોરણ મુજબ એને કર્મચારી ગણવામાં નથી આવતા અને 1 પણ રૂપિયાનો પગાર આપવામાં નથી આવતો। ગુજરાત વિધાનસભા ગૃહમાં સીસીટીવી કાંડનો મુદ્દો ગુંજ્યો છે।
સીસીટીવી કાંડ પર વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું. કહ્યું કે દર્દીની તપાસના સીસીટીવી લીક થવાની ઘટના ઘણી જ ગંભીર છે. ₹500 થી 2000 સીસીટીવી વેચવામાં આવ્યા છે. ગુજરાતના એક એક પરિવારને સ્પર્શતો ખૂબ જ ગંભીર પ્રશ્ન અને જે બનાવ આજ હમણાં જ રાજકોટમાં બન્યો કે દવાખાનાના ડૉક્ટર દ્વારા જે દર્દીની તપાસનો જે ભાગ છે, જે રૂમ છે, એના સીસીટીવી ફૂટેજ લીક થાય, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એને અપલોડ કરવામાં આવે, ₹500 થી લઈને ₹2000 આ ખાનગી માહિતી જે કહેવાય, જે સીસીટીવી ફૂટેજ કહેવાય, એને સોશિયલ મીડિયામાં વેચવામાં આવે. વિધાનસભા ગૃહમાં શૈલેષ પરમારે અલ્પેશ ઠાકોરને ટોણો માર્યો. અલ્પેશ ઠાકોર બોલવા ગયા કે શૈલેષ પરમારે તરત જ તેમને રોકી દીધા હતા. શૈલેષ પરમારે અલ્પેશ ઠાકોરને કહ્યું કે ભાવિ મંત્રી તમે શાંતિ રાખો. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વિધાનસભા ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી અને શૈલેષ પરમારે કહ્યું કે અમે ભલે બહાર જ છીએ પણ લોકોનો પ્રશ્ન પૂછીશું. તમારું સંખ્યાબળ 162 છે છતાં એક પણ પ્રશ્ન ન પૂછ્યો. તો પીએમજય યોજનાનો મુદ્દો પણ વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. સસ્પેન્ડેડ અને બ્લેકલિસ્ટેડ હોસ્પિટલોને ફરી મંજૂરી આપવામાં આવી. હોસ્પિટલો પાસેથી દંડ લઈ ફરી યોજનામાં સમાવેશ કરાયો છે. 2024 સુધી 2 વર્ષમાં 19 હોસ્પિટલ ફરી ચાલુ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. 2 વર્ષમાં 55 હોસ્પિટલ સામે સસ્પેન્શનના પગલાં લીધા છે. તો ગુજરાત વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડનો મુદ્દો પણ ગુંજ્યો હતો. ખ્યાતિકાંડ પર વિપક્ષ નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યા. ગુજરાતમાં પીએમજય યોજના હેઠળ રેકેટ ચાલતું હોવાનું તેમણે જણાવ્યું. કહ્યું કે હોસ્પિટલ આરોગ્ય વિભાગની મિલીભગત છે. ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ બહાર આવ્યો કે ખોટી રીતે દર્દીઓને ભરમાવીને લઈ આવવામાં આવે, જે જરૂરિયાત ના હોય એવી પણ સારવાર કરવામાં આવે, એવા ઓપરેશન કરવામાં આવે, બીજી હોસ્પિટલો જે સાચી સારવાર કરે છે, સાચા ડૉક્ટરો છે, એને પીએમજય હેઠળ મંજૂરી મેળવવી હોય, એની અપ્રુવલ લેવાની હોય, પેમેન્ટ લેવાનું હોય તો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય પણ એને અપ્રુવલ કે પેમેન્ટ ના મળે. પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી જે હોસ્પિટલો છે જેનું સેટિંગ છે એ આરોગ્ય વિભાગના અધિકારીઓ સરકાર સાથે જેને કમિશનની લેવડ દેવડ થાય છે એવી હોસ્પિટલોને કેવી રીતે રાતોરાત મંજૂરીઓ આપવામાં આવે છે. વિધાનસભામાં ખ્યાતિકાંડને લઈને કોંગ્રેસે દેખાવો કર્યા. ડોક્ટરોના ડ્રેસ કોડ સાથે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી ડોક્ટર બની અને દેખાવ યોજ્યા. વિધાનસભા ગૃહના પગથિયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાનગી હોસ્પિટલોની અંદર દર્દીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. જરૂર ના હોય, દુખતું હોય પેટમાં અને હાર્ટનું ઓપરેશન કરી દેવાનું, દુખતું હોય પગમાં અને હાર્ટનું ઓપરેશન કરી દેવાનું, અને જે રીતે જરૂરિયાત વગર દર્દીઓની સાથે માત્ર યોજનાનો લાભ લેવા માટે છેતરપિંડી થઈ રહી છે. અને એના માત્ર ખ્યાતિકાંડ તો એટલા માટે પ્રકાશમાં આવ્યો કે ત્યાં ઉજાગર થઈ છે ઘટના, પણ એ પછી પણ તમે જોશો તો નામાંકિત હોસ્પિટલોને પીએમજેએવાયમાંથી રદબાતલ કરવામાં આવી છે. એનું કારણ એ જ હતું કે હૃદયનો દર્દી જ ના હોય એવા લોકોની પણ એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી. વાત ફક્ત ખ્યાતિની નથી, આવી બીજી કેટલી હોસ્પિટલોએ એન્જિયોપ્લાસ્ટીની એન્જિયોગ્રાફીની જરૂરત નહોતી અને છતાં હાર્ટની સર્જરીઓ દર્દી અને દર્દીના સગાની જાણની બહાર કરી નાખી. એ બહુ જ ઊંડી તપાસનો વિષય છે. આ ખ્યાતિકાંડમાં આપણે બધાએ જોયું કે દર્દ કંઈક હોય અને ઓપરેશન કંઈક કરવામાં આવે, કમિશન જ્યાંમાં વધારે મળે એવા ઓપરેશન કરવામાં આવે. એક કમિશન છે ગાંધીનગર સુધી પહોંચાડવામાં. વર્ષ 2024-25માં પીએમજેએવાયમાં 3100 કરોડ રૂપિયા ફળવાયા અને કહેવાય છે કે 10% કમિશન લેવાય, એટલે 300 કરોડનું કમિશન આ યોજનામાં દર વર્ષે લેવાય છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થઈ. આરોપી રાજશ્રી કોઠારીના નિયમિત જામીન અરજી પર સુનાવણી થઈ. તપાસ અધિકારી તરફથી ગ્રામ્ય કોર્ટમાં સોગંદનામું કરાયું. આરોપી વિરુદ્ધ તપાસ ચાલુ હોવાથી અરજી નામંજૂર કરવા માટે રજૂઆત કરાઈ.
આરોપી પક્ષ તરફથી વકીલે પણ કોર્ટમાં સમયની માંગ કરી. આગામી 1 માર્ચના રોજ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. તો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. 3.76 લાખ કરોડનું દેવું રાજ્ય સરકાર પર હોવાનું તેમણે જણાવ્યું. વર્ષ 2022માં 3.88 લાખ કરોડનું દેવું હતું. વર્ષ 2023માં 4.21 લાખ કરોડનું દેવું હતું તો વર્ષ 2024માં વધીને 4.67 લાખ કરોડનું દેવું થયું છે. 2007માં 90,955 કરોડનું દેવું થયું. 2007માં એ સીધું કૂદીને જે બજેટ એસ્ટિમેટ છે 2025નો એ પ્રમાણે 4,94,453 કરોડનું દેવું થશે. ધીસ ઇઝ આ બજેટ એસ્ટિમેટ 2025નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે. અમરેલીમાં મગફળીમાં જે ખરીદી થઈ રહી છે એમાં 250 રૂપિયાનો તફાવત. આ પ્રકારની જે એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને અતિવૃષ્ટિમાં રાહત મળવી જોઈએ એનડીઆરએફમાંથી. મેં મારા પાર્લામેન્ટના રાજ્યસભાના જવાબમાં કહ્યું હતું કે ગુજરાત સરકારે દરખાસ્ત જ નથી કરી. આવતીકાલે ખેડૂતો કોંગ્રેસના અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોએ આયોજન કર્યું છે. દસાડાથી સુરેન્દ્રનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢીને. અમદાવાદના કિડની ઇન્સ્ટિટ્યૂટનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. એમએલએ ઇમરાન ખેડાવાલાના સવાલમાં સરકારે જવાબ આપ્યો. 2 વર્ષમાં 150 લીવર ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન થયા છે. કિડનીના ઓપરેશન બાદ 54 લોકોના મોત થયા. ફેફસા અને શરીરમાં ચેપ થતા લોકોના મોત થયા છે. દાનમાં આવેલ અંગ બિનકાર્યક્ષમ હોવાના કારણે મોત થયાનું જણાવ્યું. આરોગ્ય વિભાગના બિનકાર્યક્ષમ કર્મીઓનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. બિનકાર્યક્ષમ અધિકારી કર્મીઓના સમીક્ષાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. વર્ષ 2024માં 843 બિનકાર્યક્ષમ અધિકારી કર્મીઓની સમીક્ષા કરાઈ. 12 અધિકારી કર્મચારીઓ સામે અપરિપક્વ નિવૃત્તિના પગલાં લેવાયા. તો વર્ષ 2023માં એક પણ કર્મચારી અધિકારી સામે સમીક્ષા કરાઈ ન હતી. વિધાનસભા ગૃહમાં રાજકોટની હોસ્પિટલનો સીસીટીવી કાંડનો મુદ્દો પણ ગુંજ્યો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ 116ની નોટિસના આધારે પ્રશ્ન પૂછ્યો હતો. રાજ્યની હોસ્પિટલોમાં પ્રાઇવસી જેવું કંઈ રહ્યું નથી તેવું અમિત ચાવડાએ કહ્યું કે હોસ્પિટલોમાં સીસીટીવી અંગેની ગાઈડલાઈન છે કે કેમ? હજારોની સંખ્યામાં સીસીટીવી હેક કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સીસીટીવી કાંડ મુદ્દે જવાબ આપ્યો અને કહ્યું કે હોસ્પિટલોમાં સીસીટીવી રાખવાની કોઈ ગાઈડલાઈન નથી. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડની ગૃહમાં પણ ગુંજ સંભળાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં જવાબ આપ્યો. હોસ્પિટલ કે સીસીટીવી સર્વિસ કરનારાની સંડોવણી નથી. કહ્યું તપાસમાં હોસ્પિટલ કે એજન્સીનું નામ માલુમ હજુ સુધી નથી પડ્યું. હોસ્પિટલના જે ભાગમાં સીસીટીવી લગાડાયેલા છે તે ખોટું છે. અમદાવાદ ખાતે એઆઈસીસીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. મહાત્મા મંદિર ખાતે અધિવેશન યોજવાની મંજૂરી ન મળી. અધિવેશનને લઈને હાલ 4 સ્થળોએ ચર્ચા ચાલી રહી છે. અડાલજમાં પણ અધિવેશનના આયોજન માટે જગ્યા શોધાઈ રહી છે. ગુજરાતમાં 51મું એઆઈસીસીનું અધિવેશન એ ગુજરાતમાં મળ્યું હતું. 1938માં હરિપુરા ખાતે એ અધિવેશન મળ્યું હતું. શણગારેલા 51 ગાડામાં એઆઈસીસીના સભ્યો બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે એઆઈસીસીનું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વધારે સમય સુધી જેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલે એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ખાતે મળે. અને એએમસીના બજેટ સત્રમાં ભાજપ કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા. વીએસ હોસ્પિટલના બજેટને લઈને વિપક્ષે પ્રહાર કર્યા.
શહેજાદ ખાન પઠાણે કહ્યું કે 5 વર્ષથી માત્ર ખોટા વચનો આપ્યા છે. ભાજપને વીએસ હોસ્પિટલ मुद्दे बजट રાખવાનો હક નથી. वीएस अस्पताल के नाम पे आप लोग बजट के सुधारे की और बजट की बातें करते हो. माननीय मेयर श्री, वीएस अस्पताल हो, शारदा बहन हो, पूर्व मेयर ने भी बताया हमारे कि इसका रिनोवेशन किया जाएगा. एसवीपी हो, सबसे बड़ी शर्म की बात तो ये है कि इतने वर्षों में आप बड़े बड़े वादे किए, बड़े बड़े दावे कर रहे हो, ये कर देंगे वो कर देंगे, आपको ठीक से परमानेंट सुपरिटेंडेंट भी नहीं मिल रहे इन अस्पतालों में. सबसे बड़ी शर्म की बात तो ये. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. 2 માર્ચે જૂનાગઢના પ્રવાસે આવશે પીએમ મોદી, જ્યાં વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં તેઓ ભાગ લેશે. સાસણગીર ખાતે નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. સુરતમાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. વાન ચાલકની બેદરકારીનો ભોગ એક માસૂમ વિદ્યાર્થીની બની. ગોળદોડ રોડ વિસ્તારમાં આખી ઘટના બની. સ્કૂલ વાનમાંથી ઉતરેલી બાળકીને વાન ચાલકે ધસડી હતી. અગ્રવાલ શાળાના સ્કૂલ વાન ચાલકની બેદરકારી છે, જ્યાં બાળકીને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચી. ये बहुत गंभीर घटना थी. उसका आयुष्य बड़ा था, बाकी इस घटना से वो बच्ची न बच सकती थी. उसको इस तरह से घसीटे, उसने जो स्पीड पकड़ी ना गाड़ी की, उसने ना तो बच्ची को देखा कि बच्ची कहाँ पे है. उसका यही होता है कि बच्ची को गेट के अंदर लाना चाहिए, बच्ची को गेट पे छोड़े, फिर वो अपनी गाड़ी लेके जाए. ये क्या कहे, वो तो अब मैं उसके लिए मेरे को कहने के वर्ड भी नहीं है. मैं तो खुद ही उस ऊपर से, जब मेरा फर्स्ट फ्लोर ही मेरा घर था और मैं उस बच्ची को देखी तो मैं खुद उसको देख ना पा रही थी. તો સુરતમાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે નિવેદન આપ્યું. મીડિયાના માધ્યમથી ઘટનાની જાણકારી મળી છે. વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે. એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. અમદાવાદની શાળામાં વિદ્યાર્થીને માર મારતા શિક્ષક મુશ્કેલીમાં. મણિનગરની હેબ્રોન સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. ડીઈઓ કચેરીએ શિક્ષકને સસ્પેન્ડ કરી પોલીસ ફરિયાદ કરવા માટે આદેશ કર્યો છે. મણિનગરની હેબ્રોન ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ છે. એમાં ધોરણ 1માં એક ભણતા વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરવામાં આવેલી છે તેવી વાલી દ્વારા અત્રે અમોની કચેરીને ફરિયાદ મળેલી છે. તાત્કાલિક અસરથી અમે શાળાના સદર શિક્ષકને કારણદર્શક નોટિસ આપી ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે. ભરૂચમાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવવા મુદ્દે ડીઈઓ દ્વારા તાકીદ કરવામાં આવી. યુનિયન સ્કૂલે ઓછી હાજરીના લીધે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ રોકી હતી. ફી મુદ્દે વિદ્યાર્થીને પરીક્ષા આપતો ન અટકાવી શકાય. ડીઈઓએ કહ્યું કે પરીક્ષા આપવી એ બાળકનો હક છે. કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ, શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં. ખેડા શિક્ષણ વિભાગની શિસ્ત ભૂલેલા શિક્ષકો સામે કાર્યવાહી. સજાના ભાગરૂપે 8 શિક્ષકોની ખેડા શિક્ષણ વિભાગે બદલી કરી છે. શિસ્ત ભૂલેલા 8 શિક્ષકો સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. નડિયાદની દવાપુરાની પ્રાથમિક શાળાની 2 શિક્ષિકાઓની બદલી કરી દેવામાં આવી છે. નડિયાદના સોડપુર પ્રાથમિક શાળાના આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી કરાઈ છે. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કેસમાં ચંદ્રેશ છત્રોલાના મિત્રને ઋષિવંશી સમાજે પકડી લીધો છે. હાર્દિક સિસાંગિયા મુખ્ય આરોપી ચંદ્રેશનો નાનપણનો મિત્ર છે. ઋષિવંશી સમાજ હાર્દિક સિસાંગિયાને પોલીસ મથકે લઈ આવ્યો હતો. આજે છે કન્યાઓના જે રૂપિયા ખાઈ ગયો સમૂહ લગ્નના એ આરોપી છે, મેં એનો ખાસ મિત્ર છે. અત્યારે અમે ઝડપી પાડ્યો છે અને પોલીસ સ્ટેશને એને લાવ્યા છીએ. કાયદેસરની કાર્યવાહી અત્યારે અમે લોકો કરીએ છીએ. ગીર સોમનાથના તલાલામાં સનાતન હિન્દુ સમાજનું આવેદન. માજી સાંસદ દિનુ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. મામલતદારના માધ્યમથી સીએમ અને ગૃહમંત્રીને
આવેદનપત્ર કલેક્ટર દિગ્વિજયસિંહને મોહમ્મદ ગજની સાથે સરખાવ્યાનો આરોપ છે, ત્યારે સોમનાથ દબાણ હટાવવા મુદ્દે કલેક્ટરને ગજની સાથે સરખાવતા રોષ પણ જોવા મળ્યો હતો. સુરતમાં આર્સેલર મિત્તલ નિપ્પોન કંપની સામે તંત્રએ લાલ આંખ કરી, જ્યાં ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા કંપનીને 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. હજીરા ખાતે કંપનીએ સરકારી જમીન પર મસમોટું દબાણ કર્યું હતું. છેલ્લા 34 વર્ષથી 6.30 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરાયું હતું. સરકારશ્રીની સ્થાયી સૂચના મુજબ સરકારી જમીનો પર જે દબાણો થયેલા હોય એની સામે કાર્યવાહી કરી અને દંડ વસૂલ કરવાની કાર્યવાહીના ભાગરૂપે મામલતદાર શ્રી 84 દ્વારા હજીરા ગામના કુલ 6.31 લાખ ચોરસ મીટર જમીન પર જે એએમએનએસ કંપની દ્વારા દબાણ થયેલું તેની સામે જમીન મહેસૂલ કાયદા મુજબ કેસ ચલાવી અને એમને 106 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. મહેસાણા ઊંઝા હાઈવે પર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી કે જ્યાં એક બેફામ ટ્રકે રાહદારીને અડફેટે લીધો હતો. બે રાહદારી હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેને કચડી નાખ્યું હતું. સામેથી આવતા ટ્રકે એક રાહદારીને અડફેટે લીધો હતો. રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહેસાણામાં અકસ્માત સર્જાયો હતો, જ્યાં ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બેફામ ટ્રકે રાહદારીને અડફેટે લીધો હતો. તો ડીસાના રાજમંદિર સર્કલ પાસે પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જ્યાં ટ્રક ચાલકે એક મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું. સર્વિસ રોડ પરથી સોસાયટી તરફ જતી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં શારદાબેન લુહારનું મોત થતા ટ્રક ચાલક ફરાર થયો હતો. સુરતના લસકાણામાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા. લુમ્સ ખાતાના એકાઉન્ટ મેનેજરની કારે અડફેટે લીધા હતા. પોલીસે અકસ્માત કરનાર કાર ચાલક અર્જુન વિરાણીની ધરપકડ કરી છે. में एक सफ़ेद कलर की स्विफ्ट जिसका रजिस्ट्रेशन नंबर है GJ05 RQ6914, इसने मोटरसाइकिल के साथ इसका एक्सीडेंट हुआ सीधे रास्ते पे. इसमें 3 लोगों की मरने की खबर है अभी, जिसमें पहला नाम है राजेश भाई मनसुख भाई गजेरा, उम्र 36 ईयर्स. दूसरा है शोभनाबेन मनसुख भाई गजेरा, उम्र 31 ईयर्स. और तीसरे हैं महेश भाई नानजी भाई आठिया, इनका उम्र 48 ईयर्स. સુરતમાં આરટીઆઈ અંતર્ગત માહિતી લઈ તોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખંડણી માંગનાર વધુ 5 આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ નોંધાઈ છે. અઠવા, લાલગેટ, મહિધરપુરામાં ફરિયાદ નોંધાઈ છે. કથિત પત્રકારો સહિત 22 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જેઓ પોતે એસએમસીમાંથી માહિતી માગી અને પછીથી જે તે બિલ્ડર કે જે કોઈ બાંધકામ કરતા હોય એની પાસે જઈને પૈસાની માંગણી કરીને પૈસા ઉઘરાવે છે. એ અંતર્ગત અત્યાર સુધીમાં ટોટલ વધુ 5 ફરિયાદો દાખલ થઈ છે. એમ ટોટલ 22 ફરિયાદો દાખલ થઈ છે. એમાં ગીર સોમનાથમાં યુટ્યુબર દિનેશ સોલંકીને મારવાના કેસમાં પોલીસે હુમલો કરનારા 7 આરોપીઓને દબોચી લીધા છે. હજુ પણ 5 આરોપીઓ ફરાર છે. આરોપીઓએ પહેલા યુટ્યુબરનું અપહરણ કર્યું હતું. દિનેશ સોલંકીને ગોંધી રાખીને માર્યો હતો. પીડિત યુટ્યુબર રોયલ રાજાના સુત્રાપાડાના ગુંદાળા ગામનો વતની છે. સુરતમાં સહજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં યુવક પર હુમલો થયો. માઇકલ નામના શખ્સ પર મોનુ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આરોપી મોનુ વિરુદ્ધ પોલીસમાં અરજી આપવામાં આવી છે. સીસીટીવીના આધારે પાંડેસરા પોલીસે કાર્યવાહીની શરૂઆત કરી છે. સુરતમાં હીરા પેઢી સાથે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે. 6.8 કરોડના છેતરપિંડીના કેસમાં ફરાર આરોપી વિપુલ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. સહ આરોપીઓ સાથે મળી અને હીરા પેઢીના માલિકોને ચૂનો લગાવવામાં આવ્યો હતો. ધનેશ મોહનભાઈ સંઘવી કે જેઓ પોતે ડાયમંડનો વ્યવસાય કરે છે. રિયલ ડાયમંડ પોતે પોલિશ બનાવી અને વેચાણ કરે છે. આ વેચાણ દરમિયાન તેઓએ અલગ અલગ લોકોને કુલ 6 કરોડ 33 લાખ જેટલી માતબર રકમનું વેચાણ કરેલ અને તે પૈકી ઘણા બધા વેપારી તરીકે જેમણે માલ મેળવેલ એ લોકોએ વેચાણ પેટે રાખેલ ડાયમંડનું ફરિયાદીને રકમ નહીં ચૂકવતા
ફરિયાદીએ ડીસીબીમાં ઇકોસેલમાં ફરિયાદ આપેલ. સુરતમાં કાપડ વેપારીઓને છેતરનાર દલાલની ધરપકડ કરાઈ છે. કાપડ વેપારીઓ સાથે ₹27 લાખની છેતરપિંડી થઈ હતી. ફરિયાદના આધારે ઇકોસેલે મયુર શેઠવાળાની ધરપકડ કરી છે. ફરિયાદી શ્રી અનુજ કનોડિયા કે જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં કપડાનો વેપાર કરે છે, તેઓએ અલગ અલગ વેપારીઓને પોતાના કપડાનું વેચાણ કરેલ અને તે વેચાણ પેટે આરોપીઓ તરફથી તેઓને રકમ પરત નહીં મળતા તેઓએ ઇકોસેલમાં ડીસીબીમાં ગુનો નોંધાવેલ. રાજકોટમાં તોફાની રાધાના આપઘાત બાદ તેનો એક વિડીયો ચર્ચામાં છે. તોફાની રાધાના ઇન્સ્ટાગ્રામમાં અપલોડ વિડીયો સામે આવ્યો છે અને સવાલ થઈ રહ્યો છે કે રાધાને કોણ ઉપાડી લેવાની વાતો કરી રહ્યું છે, કોની સાથે બબાલ થઈ રહી છે, તે પણ એક મોટો સવાલ છે. રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, જ્યાં રેલનગરમાં 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થઈ ગયો. ટ્યુશનનું કહીને ઘરેથી નીકળેલી સગીરાને લઈને ફરાર થયો. પ્રેમમાં ફસાવીને સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્યુશનમાં ગઈ હતી, પણ ટ્યુશનમાંથી ઘરે પાછી પરત નથી ફરેલી અને મને ટ્યુશનવાળાએ જાણ કરેલી છે કે આ રીતનું ઘટના છે, એમ તમારી બેબી આવી નથી. એટલે અત્યારે હું એની તપાસમાં છું. મેં અત્યારે પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે એની. એ કોઈ ઘટના મને ખ્યાલ નથી, પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એમની સાથે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી છે ફરાર થયો છે. પોક્સોનો આરોપી પોલીસને હાથ તાળી આપી અને ફરાર થઈ ગયો છે. આરોપીને મેડિકલ તપાસ અર્થે નવી સિવિલ લવાયો હતો. વલસાડ જિલ્લા પોલીસ મથકના પોક્સોના ગુનાનો આરોપી ફરાર થઈ ચૂક્યો છે. વડોદરામાં સરિતા બ્રિજ પાસે ટેમ્પો ચાલકે ટ્રાફિક માથે લીધો હતો. પોલ્ટ્રી ફાર્મનો ટેમ્પો પોલીસે રોકતા ચાલક અકળાયો હતો. પોલીસને અપશબ્દો બોલી વર્દી ઉતરાવી દેવાની ધમકી પણ આપતો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર સૂઈ ગયો હતો આ ટેમ્પો ચાલક. પોલીસે લાફો માર્યો હોવાનો ટેમ્પો ચાલકે આક્ષેપ કર્યો છે. મારવાનો અધિકાર નતો આને, માર્યો છે આ મને અહીંયા આગળ ગાડી મોકલો પહેલા તમે, નહીં તો ટ્રાફિક ક્લિયર નહીં થાય. અને હવે વર્દી ઉતારી નાખીશ, મેં જોઈને જો તમે વડોદરાના ડભોઈમાં રેતીના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. ગામડી ગામ નજીક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મોપેડ ચાલકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન હાર્દિક બારોટ સાઠોદ ગામનો રહેવાસી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરૂ કરી છે. વિરમગામના ડાંગર કૌભાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. મુખ્ય આરોપી સુફિયાન મંડલીએ રિમાન્ડમાં અનેક રાઝ ઓક્યા છે. ડાંગરના મોટા ભાગના કટ્ટા વિરમગામથી મોકલ્યા હતા, સાણંદ મોકલવામાં આવ્યા હતા. સાણંદની જાનકી રાઈસ મિલમાં આ મોટા ભાગના કટ્ટા મોકલ્યા હતા. સુફિયાનની વધુ પૂછપરછમાં અનેક મોટા માથાઓના નામ પણ ખુલી શકે છે. રાજકોટમાં કંકોત્રી મોકલી રૂપિયા ઉપાડવાનું કારસ્તાન સામે આવ્યું, જ્યાં ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં સાયબર માફિયાનો આતંક જોવા મળ્યો છે. કોલીથળ, હડમતાળા અને વેજા ગામમાં અનેક લોકોના ફોન હેક કરાયા છે. લગ્નનું આમંત્રણ મોકલી બેંકમાંથી નાણાં ઉપાડી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. કોલીથળમાં પણ અનેક લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા છે. દાહોદમાં જમીનના નકલી એને કેસ મામલે અત્યારે આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડીમાં ફરીથી અટકાયત કરાઈ. મુખ્ય સૂત્રધાર સૈશવ પરીખ સહિત 4 આરોપીઓની અટકાયત કરાઈ છે. સિટી સર્વે કચેરીના સિરસ્તેદાર અને સર્વેયરની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ નકલી એને કેસમાં સજા ભોગવી રહ્યા હતા. નર્મદામાં દારૂની હેરાફેરીની કિમિયો જોઈને ચોંકી જશો. પોલ્ટ્રી ફાર્મના પિંજરાની નીચે બુટલેગરે ચોરખાનું બનાવ્યું હતું. દ્રશ્યોમાં જુઓ બુટલેગર કેવી રીતે દારૂની હેરાફેરી કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે 45 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ગેરકાયદે હથિયાર રાખનારાઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રાઈવ યોજી. છેલ્લા 3 દિવસમાં
કુલ 11 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલ નંબર પર 22 લોકોએ ફરિયાદ કરી. ખંજર, તલવાર, બંદૂક રાખવાવાળા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વિડીયો જારી કરી ધમકી આપનારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફરિયાદ કરવા માટે 6359625365 નંબર પર ફરિયાદ કરી શકાશે. તો પોલીસે આ મામલે નંબર પણ એક જાહેર કર્યો છે. તમે જાહેરમાં આવા કોઈ વ્યક્તિઓને જોવો છો જે તમને ધાક ધમકી આપતું હોય અથવા જાહેરમાં આવા હથિયારો લઈને ફરતું હોય તો તમે આ નંબર પર પોલીસને જાણ કરી શકો છો. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ગ્રાહકોને એક કડવો અનુભવ થયો છે. મુરલીધર ફૂડની મિક્સ વેજની સબ્જીમાંથી વંદા નીકળ્યા. વિદ્યાર્થીએ મુરલીધર ફૂડમાંથી ઝોમેટો દ્વારા પાર્સલ મંગાવ્યું હતું. સબ્જીમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીએ ઝોમેટોમાં ફરિયાદ કરી છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन जो हम जो तापमान में हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं, तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा. और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी. और जो न्यूनतम तापमान है वो अगले 2 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी. उसके बाद एनएलसी रहेगी. સોમનાથ મંદિરને ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટ અપાયું. રાજ્યના 47 મંદિરોને આ સર્ટિફિકેટ અપાયા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક પ્રસાદી મળે તે હેતુ છે. ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ AFSSAIની એક પહેલ છે. પ્રસાદમાં ગેરરીતિ અને અનીતિ રોકવાના ઉદ્દેશ સાથે. તો સોમનાથ મંદિરને ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સોમનાથ મંદિરની સાથે રાજ્યના અન્ય 47 મંદિરોને પણ આ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓને શુદ્ધ અને સાત્વિક પ્રસાદી મળે તે હેતુને સાથે આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી. નિકુંજ, સોમનાથ મંદિરને ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપનું સર્ટિફિકેટ મળ્યું છે, શું વિગતો? જી, સોમનાથ મંદિર ને ઈટ રાઇટ પ્લેસ વર્કશીપ જે છે તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અને ખાસ કરી ગુજરાતમાં હાલ 47 જેટલા મંદિરો જે છે તેને આ પ્રકારે ઈટ રાઇટ પ્લેસ ફોર વર્કશીપ જે છે તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ખાસ કરી ખાદ્ય ચીજોની શુદ્ધતા, સલામતી અને ગુણવત્તાના આધારે આ સર્ટિફિકેટ જે છે તે આપવામાં આવતું હોય છે. આ પ્રકારનું સર્ટિફિકેટ FSSAI દ્વારા એમ્પેનલ થયેલ જે પણ એજન્સી જે છે તે મંદિરની અંદર ઓડિટ કરતી હોય છે અને તેના આધારે આ સર્ટિફિકેટ જે છે તે આપવામાં આવતું હોય છે. જે સોમનાથ મંદિરને અપાયું છે, પ્રથમ જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ મંદિર માનવામાં આવે છે. ને જે આ પ્રકારની ફૂડ વ્યવસ્થા આપવામાં આવે છે, જે પ્રકારનું ખાદ્ય ચીજોનું વેચાણ જે છે તે મંદિર પરિસર અને તેને સંલગ્ન જે પણ પ્રિમાઇસીસ છે ત્યાં કરવામાં આવે છે, તેને લઈને આ સર્ટિફાઈડ તેને સોંપાયું છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. ગુજકેટના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે તારીખો જાહેર કરી છે. શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાઓની તારીખ જાહેર કરી. આગામી 23 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે. ડિગ્રી, એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. આણંદના પેટલાદના ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજ ગામમાં કમળાના વધુ 20 દર્દીઓ મળી આવ્યા છે. ધર્મજ ગામમાં કમળાના રોગના કુલ 87 કેસ નોંધાયા છે.
કટલા તાલુકાના ધર્મજ ગામમાં છેલ્લા 5-6 દિવસથી કમળાના સસ્પેક્ટેડ કેસો આવી રહ્યા છે, જે પ્રાઇમરીલી પ્રાથમિક દ્રષ્ટિએ કન્ટેમિનેટેડ વોટરથી, પ્રદૂષિત પાણી પીવાથી અને મેઇનલી સોર્સ કન્ટેમિનેટેડ વોટર છે, જેનો અત્યારે લગભગ 72 જેટલા સસ્પેક્ટેડ કેસો આવ્યા છે. 19 જેટલા દર્દીઓ એડમિટેડ પણ છે. સુરતમાં દિલ્હી ગેટ પાસે ટ્રાફિક પીઆઈ સાથે સ્થાનિકોએ રકઝક કરી. પીઆઈ YM ગોહિલ સાથે ટ્રાફિક બાબતે માથાકૂટ થઈ હતી. ટ્રાફિક પીઆઈ અને સ્થાનિકોની બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે. પીઆઈ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતા જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી. એમાં હાલમાં રિજિયન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. દેશના યુવાઓમાં રહેલી પ્રતિભાઓને ઉજાગર કરવાના અભિગમ સાથે અમરેલી જિલ્લા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજવામાં આવી. અમરેલીના પનોતા પુત્ર ગણાતા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે 2025ના રોજ સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ અમરેલી ખાતે યોજાઈ રહ્યો છે. એમાં લગભગ 19 પ્રકારની કૃતિઓ છે. 1776 જેટલા એમાં સ્પર્ધકોએ લાભ લીધો છે અને ખૂબ સરસ મજાની કૃતિઓ રજૂ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલ બચાવવા માટે અમરેલીમાં યોજાઈ હતી રેલી. અમરેલીમાં સરકારી હોસ્પિટલમાં લેવાતા તમામ ચાર્જ રદ કરીને સંપૂર્ણ ફ્રી સારવાર આપવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા વિકાસ સમિતિ તરફથી આજે આવેદન દેવા આવ્યા છે. સમિતિ સાથે બીજા લોકો પણ અમરેલીના ગ્રામજનો પણ જોડાયેલા છે. અમરેલી સિવિલ હોસ્પિટલ જે સરકારી ફ્રી ઓફ માટે હતી તેને બદલે તેને નામ બદલી ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે ને તેમાં ચાર્જીસ કોટા વસૂલ કરવાના ચાલુ થઈ ગયા છે. અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દર્દીની ફી વસૂલાત મુદ્દે વિરોધ નોંધાવાયો. વિકાસ સમિતિનું હોસ્પિટલ બચાવોના નારા સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. દર્દીઓ પાસેથી ફી વસૂલાતા આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે. બોર્ડના વિદ્યાર્થીઓને સુરત શહેર પોલીસ મદદ કરશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની વહારે આવશે પોલીસ. ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ ન અટવાય તે માટેનું આયોજન કરાશે. સુરત પોલીસ દ્વારા 77 જેટલી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. પેટ્રોલિંગ વાહન દ્વારા અટવાયેલા વિદ્યાર્થીને કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 77 ટીમો એ કાર્યરત રહેશે એટલા માટે કે સુરત શહેરમાં મેટ્રોના કામકાજના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તો જે આવનારી પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓને આ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમારા પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીની કુલ 77 થી વધારે ટીમો કે જેમાં એમની પાસે બોલેરો, 2 વ્હીલર અને સાથે સાથે એક્ટિવા જેવા વાહનો ઉપલબ્ધ હશે. અને જેવી અમારી પાસે કોઈ પણ કમ્પ્લેન આવશે અથવા તો ફિલ્ડમાં પેટ્રોલિંગ દરમિયાન એવું ધ્યાન પર આવશે કે કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડી શકે એવું છે તો સામેથી અમારા અધિકારીઓ અને જે કર્મચારીઓ છે સંપર્ક કરી અને તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડ. છોટાઉદેપુરમાં આવેલી પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1માં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે સાંસ્કૃતિક કૃતિઓની ભરમાર સાથે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને સરકારી શાળામાં રંગોત્સવ બાળ કુંજન 3 કાર્યક્રમ યોજાયો હતો. પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 ખાતે વાર્ષિક દિન અને બાળ વિદ્યાર્થીઓનો રંગોત્સવ કાર્યક્રમમાં આજે છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ સાથે અમે હાજરી આપી છે અને બાળકોને વિવિધ પ્રકારની કૃતિઓ અમે નિહાળી. આજની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ એના માટે અમે શિક્ષકો એક સંકલ્પ લીધો અને આર્થિક ભંડોળ એકત્રિત કરી અને બાળકોને ખૂબ સારા સ્ટેજ ઉપર પરફોર્મ બતાવી એમની સુસુપ્ત કલાને ઉજાગર કરવાનો અમે એક ભગીરથ કાર્ય કર્યો છે. આજ રોજ પીએમસી તાલુકા સ્કૂલ નંબર 1 છોટાઉદેપુરમાં
રંગોત્સવ બાળ કુંજનથી ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં લગભગ 27 જેટલી કૃતિઓ છે, જેમાં અમે પણ ભાગ લીધો છે. આ બધી કૃતિઓ તૈયાર કરવામાં અમારા શિક્ષકોએ ખૂબ મોટો. ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા. કિસાન સન્માન નિધિ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. કૃષિમંત્રી રાઘવજી પટેલ, મંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા. દેશના 11 કરોડ ખેડૂત પરિવારને આ યોજનાનો લાભ મળે છે. કિસાન સન્માન નિધિ 18 હપ્તામાં 3.46 કરોડનું અત્યાર સુધી વિતરણ કરાયું હતું. 9.7 કરોડ ખેડૂતો કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો પણ મળ્યો છે. આજે 19મા હપ્તા અન્વયે 2200 કરોડની ફાળવણી કરાઈ છે. સન્માન નિધિનો 19મો હપ્તો દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને મળવાનો છે. ગુજરાતના 51,41,000થી વધુ ખેડૂત પરિવારના ખાતામાં રૂપિયા 1148 કરોડ રૂપિયા જમા થવાના છે. આ ઉપરાંત કૃષિ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ થવાનું છે. તેમજ પ્રગતિશીલ ખેડૂતો તેમજ વિવિધ કૃષિ એવોર્ડ મેળવનાર ખેડૂતોનું પણ આપણે સન્માન કરવાના છીએ. પણ એ વડાપ્રધાનશ્રીનું વક્તવ્ય અત્યાર પછી કરીશું ને. આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ખેડૂતોને માર્ગદર્શન આપવાની પરંપરા આજે વધુ નવા આયામો આપણે જોડ્યા છે. કૃષિ પ્રગતિ અંતર્ગત વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ખેડૂતો કૃષિ સંબંધી તમામ પ્રશ્નોનું ઝડપથી અને અસરકારક નિરાકરણ મેળવી શકશે. આજે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પણ પ્રારંભ કર્યો છે. 200 જેટલા ખરીદ કેન્દ્રો ખાતેથી આજથી લઈને 15મી માર્ચ સુધીના ખરીદી ચાલવાની છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરુની ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ જીરુના ગત વર્ષ કરતા ઓછા ભાવ મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે જીરુનું ઉત્પાદન ઓછું હતું અને સરકારે જીરુની નિકાસ પણ કરી હતી, જેના કારણે ભાવ પણ 8,000થી વધારે હતા. અત્યારે ભાવ 3500 થી 4000 રૂપિયા ભાવ ચાલે છે. હાલ પૂરતી સરકારે નિકાસ બંધ કરી છે જીરાની. એના હિસાબે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને મારી એવી માંગણી છે કે અત્યારે ખેડૂત રોવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતોને ભાવ વધે એવી મારી સરકાર પાસે આશા છે. કેન્દ્ર સરકાર જો જીરું એક્સપોર્ટ કરે તો અમારી ગણતરી મુજબ 5000થી 12 ખેડૂતોને ભાવ મળી શકે. સુરતના માંગરોળના બોરિયા ગામે યુવતીની હત્યાનો મુદ્દો, જ્યાં યુવતીની હત્યાને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ છે. આદિવાસી સમાજે શાંતિપૂર્ણ માહોલમાં રેલી યોજી વિરોધ નોંધાવ્યો. જંખવાવ ખાતે આદિવાસી સમાજે રેલી યોજી અને વિરોધ કર્યો હતો. અમે તંત્રનો જે પણ અમને સૂચના મળે તે પ્રમાણે અમે સ્વીકાર કરીએ છીએ. અમે આદિવાસી છે, અમે કોઈનું ખોટું કરતા નથી. અમે અમારા અસ્તિત્વની લડાઈ લડીએ છીએ અને જે પ્રશાસન અમને મદદ કરે છે, અમને સૂચના આપે તે પ્રમાણે અમે કરીએ છીએ. અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વાહન પાર્ક કરવાના વિડીયો અંગે તપાસ હાથ ધરાઈ છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષકે તપાસના આદેશ આપ્યા. વિડીયો ક્યાંનો છે અને ક્યારે લીધો હતો તેની તપાસ થઈ રહી છે. વિડીયો જોતા ક્યારનો વિડીયો છે ખ્યાલ નથી આવતો, એટલે એ અંગે અમે તપાસ કરીએ છીએ અને સિક્યોરિટી સર્વિસીસને પણ એ અંગે નોટિસ આપવામાં આવી. રાજકોટમાં સ્ટંટબાજો હવે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. દારૂની બોટલ બતાવીને કારમાં સ્ટંટ કર્યો. પીધેલી હાલતમાં બેફામ કાર ચલાવી હતી. માધાપરથી બેડી તરફ જતા હાઈવે પરનો આ વિડીયો છે. કારની બારીમાં હાથ કાઢી અને દારૂની બોટલ બતાવી રહ્યા છે. પોલીસે વિડીયોને લઈને તપાસ શરૂ કરી છે. બનાસકાંઠામાં હાઈકોર્ટના કડક વલણ બાદ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. સલ્લા ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી કરાઈ. 21 જેટલા પાકા દબાણો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ. કોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને ચાર્જ ફ્રેમ કરવાનું કહ્યું હતું. સંત રોહિદાસ હોલનું પણ દબાણ તોડવાની પ્રક્રિયા કરવામાં આવશે. ડેપ્યુટી ડીડીઓના આવ્યા બાદ હોલનું દબાણ તોડવાનો નિર્ણય કરાયો છે. પાકિસ્તાનથી મુક્ત થયેલા 22 માછીમારો આવતીકાલે વતન આવશે. 22 માછીમારો ગીર સોમનાથના વેરાવળમાં પોતાના વતને પરત ફરશે. સવારે બસ મારફતે ફિશરીઝ વિભાગની કચેરી આ માછીમારો પહોંચશે અને હજુ પણ 200થી વધુ માછીમારો પાકિસ્તાનની કેદમાં છે.
નવસારી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મા હપ્તાનું વિતરણ વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન સમારોહનો આજનું આયોજન કરવામાં આવ્યું. આજે લગભગ 9.7 લાખ કરોડ લોકોને 9.7 કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ 22,000 કરોડ રૂપિયાનો 19મો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને રાજકોટ એસટી વિભાગ દ્વારા ખાસ બસ દોડાવવામાં આવી રહી છે. રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટોપમાંથી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. હાલ રોજની 50 જેટલી એક્સ્ટ્રા બસ દોડી રહી છે અને જો આગામી સમયમાં ટ્રાફિક વધશે તો વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાની પણ રાજકોટ એસટી વિભાગે તૈયારી બતાવી છે. શિવરાત્રીનું ખૂબ મહત્વ છે એટલે શિવરાત્રી ઉપરાંત આ વખતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહોત્સવનું વિશેષ આયોજન કરેલું છે કે ત્યાં સંગમમાં સ્નાનનું પણ એટલું આપણે જે પ્રયાગરાજનો કુંભ મેળાનું સ્નાનનું મહત્વ છે એ પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથનું હોય તો તેના મહાત્મ્યને ધ્યાનમાં રાખી અને આ વખતે આપણા રાજકોટ વિભાગ દ્વારા વિશેષ 50 બસનું આયોજન કરેલું છે કે જેથી કરીને યાત્રિકો સોમનાથ મંદિર સોમનાથ મહોત્સવમાં આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની પહેલ, જ્યાં મહાશિવરાત્રી મેળાનો પ્રથમવાર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરાયો. સંશોધનના અભ્યાસુ 25 વિદ્યાર્થીઓનો ભવનાથમાં સર્વે શરૂ થયો. જૂનાગઢમાં અત્યારે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે આગામી 26 તારીખ સુધી ચાલશે. દર વર્ષે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ આવતા હોય છે. આ વર્ષે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રે નક્કી કર્યું છે કે જે ભાવિકો આ મેળામાં આવે છે, કે જે આધ્યાત્મિક અનુભવ લઈને જાય છે, ત્યારે આ મેળામાં આવતા લાખો આ ભાવિકોને લીધે જૂનાગઢની આર્થિક જે વ્યવસ્થા છે એની પર શું અસર પડે છે, એની ઇકોનોમી પર